નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 8 દ્વિતીય સત્રથી શરૂઆત કરીશું. દશક અને એકમ વિશે શીખીશું અને અભ્યાસ કરીશું. તો ચાલો ભણીએ. દશક અને એકમ. બાળમિત્રો, તમે ધોરણ 1માં દશક અને એકમ કોને કહેવાય એ શીખી જ ગયા છો. જુઓ તો પણ હું તમને અહીં સમજાવું. અહીં એક સંખ્યા આપેલી છે, જેવી કે 12. તો અહીં 2 છે, તેને આપણે એકમ અને 1ને દશક કહીશું. આપણે એ રીતે કહીએ, બરાબર? તો હવે જોઈએ. મને મદદ કરો. અહીં શું કહે છે? મને મદદ કરો. કાકા, હું 18 રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું. મારી પાસે ફક્ત 10 રૂપિયાની કેટલીક નોટ અને 1 રૂપિયાના સિક્કા છે. મારે તમને કેટલી નોટ અને સિક્કા આપવા જોઈએ? આ તમારી જેમ બીજા ધોરણમાં ભણતી બાળકી છે. તે વિદ્યાર્થી છે અને તેને પેન્સિલ ખરીદવી છે. તો એ દુકાનદાર પાસે જાય છે અને કહે છે કે હું 18 રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું. મારી પાસે ફક્ત 10 રૂપિયાની કેટલીક નોટ અને રૂપિયાના સિક્કા છે. તો મારે કેટલા સિક્કા આપવા જોઈએ? બરાબર. તો અહીં એના પછી કાકા જવાબ આપે છે કે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના એવા છૂટા 8 સિક્કા આપવાના જોઈએ. કઈ રીતના થયું બાળમિત્રો? ફરીથી સમજીએ. 10 રૂપિયાની એક નોટ એટલે 10 રૂપિયા થઈ ગયા અને છૂટા કેટલા સિક્કા? 8. 1 2 3 4 5 6 7 અને 8 એટલે 18 રૂપિયા થયા. પછી પાછી પૂછે છે, 35 રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? બાળમિત્રો, તમે વિચારો તો, જો એને 35 રૂપિયા આપવા હોય એ કાકાને, તો એને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડે? તો 10-10ની. તો પછી એના કાકા કહે છે, તું મને 10-10ની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ. કાકા તેને શું કહે છે? પેલા 35 રૂપિયા આપવા માટે, બરાબર? 10-10 રૂપિયાની કેટલી નોટ? 3 એટલે 30 રૂપિયા થયા. 10, 20 અને 30 એમ 3 નોટ એટલે 30 રૂપિયા અને 3 સિક્કા. 10 રૂપિયાની એક નોટ, 2 નોટ અને 3 નોટ. 10, 20 અને 30 એમ થયા. અને સિક્કા કેટલા? 5. 1, 2, 3, 4 અને 5 એટલે 35 રૂપિયા થાય. તો પછી આ માથું ખંજવાળતી શું કહે છે? સારું કાકા, તો અરે મને કહે તો તારે કેટલી પેન્સિલ જોતી છે? પછી કાકા તેને કહે છે કે તું મને કહે તો ખરી, તારે કેટલી પેન્સિલ જોઈએ છીએ? તે દોડતી વહી જાય છે અને કહે છે, એક કંઈ નહીં, મને મારું ગૃહ કાર્ય કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર. એ પેન્સિલ લેવા આવી નહોતી. એ એના ગૃહ કાર્યમાં એકમ, દશક અથવા તો પૈસાની સિક્કાની ગણતરી કરવા માટે થઈને એ કાકાને પૂછતી હતી કે મારે તમારી પાસેથી 18 રૂપિયાની પેન્સિલ લેવી હોય તો 10-10 રૂપિયાની કેટલી નોટ આપવી પડે? તો 18 રૂપિયાની પેન્સિલ લેવી હોય તો 10ની એક નોટ અને 8 છૂટા સિક્કા. 35 રૂપિયાની વસ્તુ લેવી હોય તો 10-10ની 3 નોટ અને 5 રૂપિયાના સિક્કા આપવા પડે. અને એ રીતે એ પોતાનું હોમવર્ક કરીને ચાલી જાય છે. હવે આપણે આગળ જોઈએ. તમે કાકાની મદદ વગર આ કરી શકો? આ વસ્તુઓ માટે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપશો તે દોરો. અહીં બુક છે. એક બુકના 20 રૂપિયા. જો અહીં લખેલું છે, એક બુકના કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો હવે આપણે 10-10ના કેટલા નોટ અને રૂપિયાના કેટલા સિક્કા આપવા પડે એ આપણે જોઈએ. 20 તો 1, 10ની નોટ 2 એવી રીતે આપીએ તો 20 રૂપિયા થઈ જશે. 10 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયાની 2 નોટ. અહીંયા શું લખીશું આપણે? અંદર 10. બરાબર. તો બાળમિત્રો, અહીં કેટલા થઈ જશે? 20. એક બુકના 20 રૂપિયા.
એ રીતે થઈ જશે. એટલે 10-10ની આપણે કેટલી નોટ આપવી પડે? 2. બાળમિત્રો, અહીં વોટર બોટલ છે, બરાબર, પાણીની બોટલ છે, તે છે 32 રૂપિયાની. તો 32 રૂપિયા માટે આપણે કેટલા 10-10ની નોટ દેવી પડે અને રૂપિયાના કેટલા સિક્કા દેવા પડે? ખૂબ સરસ, 10-10ની 3 નોટ દેવી પડે અને રૂપિયાના 2 સિક્કા દેવા પડે, બરાબર. એટલે 32 રૂપિયા થઈ જાય ને. 10, 20 અને 30 એમ 10-10ની 3 નોટ અને રૂપિયાના 2 સિક્કા. હવે આ પેન્સિલનું બોક્સ છે, અલગ અલગ પેન્સિલ છે અને તેનું બોક્સ છે, તે છે 55 રૂપિયાનું. તો 55 રૂપિયા માટે થઈને 10-10ની કેટલી નોટ આપવી પડે? પહેલાં તો આપણે 50 રૂપિયા કરવાના. તો 50 રૂપિયા માટે 10-10ની કેટલી નોટ આપવી પડે? 5 નોટ અને 5 થયા. અને હવે 55 છે એટલે બીજા 50ની ઉપર 5 એટલે બીજા 5 સિક્કા. તો એ આપણે આ રીતે દોરીશું. તમારે પણ બાળમિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે દોરવાનું છે. સમજ પડી ને બાળમિત્રો? નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય? અહીંયા હવે આપણે લખીએ, બરાબર. અહીંયા આપણને કેટલીક નોટ અને સિક્કાઓ આપ્યા છે. તો હવે તે આપણે સમજીએ કે નોટ અને સિક્કા મળીને કુલ કેટલા રૂપિયા થશે. તો અહીં બાળમિત્રો આપણે 10-10ની કેટલી નોટ આપી છે? તો આપણે હવે ગણતરી કરીએ. તો જોઈએ, ચલો. 1, 2 અને 3, 10-10ની 3 નોટ છે તો કેટલા રૂપિયા થશે? 10, 20 અને 30. તો અહીંયા શું લખ્યું છે? 30 રૂપિયા. તો હા, એ આપણને સમજાવેલું છે. તો હવે આપણે અહીં બીજું સમજીએ. 10-10ની કેટલી નોટ છે? આ 1 અને આ 2. કેટલી છે? 2. અને સિક્કા કેટલા છે? 1, 2 અને 3. તો 10-10ની નોટ 2 છે એટલે 10 અને આ 20. પછી આ 21, 22 અને 23. તો અહીંયા કેટલા રૂપિયા થશે? 23 રૂપિયા. હવે આ કેટલાક સિક્કાઓ જ છે. તો એ કેટલાક સિક્કાઓની ખાલી ગણતરી આપણે કરવાની છે. તો એ કેટલા છે તે ગણતા જશો. મારી સાથે તમે પણ ગણશો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 સિક્કા થયા. તો આપણે આ કુલ કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા. તો એ આપણે અહીં લખીશું. હવે બીજું જોઈએ, એની પછીનું. અહીં પણ 10-10ની કેટલી નોટ આપેલી છે? 2. અને સિક્કા છૂટા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 સિક્કા છૂટા છે. 10-10ની 2 નોટ છે એટલે 10 અને 10 કેટલા થશે? 20. અને 7 છૂટા સિક્કા એટલે 20ની અંદર 7 ઉમેરીએ તો 27. એટલે 27 રૂપિયા થયા. હવે અહીં કેટલી 10-10ની નોટ છે? 1, 2, 3 અને 4. 4 10-10ની નોટ અને છૂટા સિક્કા 1, 2, 3, 4 અને 5. 5 10-10ના છૂટા સિક્કા. 10-10ની 4 નોટ અને રૂપિયાના 5 સિક્કા. તો 40 અને 5 કેટલા થશે બાળમિત્રો? 45. તો અહીં આપણે શું લખીશું? 45. બાળમિત્રો તમારે તમારા હોમવર્ક બુકમાં અને પાઠ્યપુસ્તકમાં આ રીતે એકમ અને દશક એટલે કે પૈસાની ગણતરી કરતા શીખવાનું છે. 10ની કેટલી નોટ જોઈએ? તમે પણ તમારા મમ્મીને પૂછજો. ઘરે કોઈ વસ્તુ હોય અને કેટલા રૂપિયાની લીધેલી છે, ધારો કે એ 28 રૂપિયાની લીધી હોય તો તમે વિચારશો કે એમાં 10-10ની 2 નોટ અને રૂપિયાના છૂટા 8 સિક્કા જોઈએ. 22 રૂપિયાની હોય તો 10-10ની 2 નોટ અને છૂટા રૂપિયાના 2 સિક્કા જોઈએ. એ રીતે 13 રૂપિયાનું હોય તો 10ની 1 નોટ અને રૂપિયાના 3 સિક્કા જોઈએ. એ રીતે તમે અલગ અલગ વસ્તુ જુઓ અને તેના ઉપર લખેલી કિંમત જોજો અને પછી એ રીતે ગણતરી કરજો. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું.